तो गाइस फिलहाल तो છે ને મને કોઈ તો મેં છે ને લાઈવ સ્ટ્રીમ રાખવાની છું અઠવાડિયામાં એકવાર ને તે કયો વાર રાખતા આપણે તો મેં મદદ કરવા માટે તૈયાર છું મને બધાની હેલ્પ કરવાનું ગમે સિવાય પૈસા સિવાય નહીં કે પૈસા ભાઈ મેં બી ગરીબ જ છું મારા પર બી નથી રહેતા બટ મેં બી તમારે જેવી જ હતી કોઈને માફ નહીં કરતી કોઈને બોલાવતી નહીં બધાને દિલ દુખાવતી ને બધું ટેન્શન માથામાં રહેતા પણ ના એવું નથી આપણે ખુશ છે કેમ કે ઈસુ બાપા આપણા સાથે છે તો ગઈશ તમે લોકો કેમ છો બધા આઈ હોપ મસ્ત ને મસ્ત જ રહેવાનું ને વ્લોગ બનાવતા હોય તો મહેનત કરતા જજો રૂકતા નહીં ડેલી વ્લોગ પોસ્ટ કરવાના છે તો કંઈ ને કંઈ તમે પણ નવું લાવજો ને હું પણ નવું લાવીશ બરાબર તો મેં સાંભળ્યું કે યુટ્યુબનો વ્લોગનો વોચ ટાઈમ કેટલો છે 8,000 થઈ જવાનો છે તો એ સાચું છે તો હા એ છે ને મેં ગૂગલ જેમિનાઈને પૂછ્યું ને તો એ મને વાત મળી કે એનો છે ને જાન્યુઆરી છે ને 2027માંથી છે ને એ ચાલુ થવાનું છે તો ત્યાં સુધી આપણે 4 મહિના છે ત્યાં સુધીમાં 3,000નો વોચ ટાઈમ ને 4,000નો વોચ ટાઈમ બંને છે ને બહુ મસ્ત કમ્પ્લીટ કરી લઈશું તો ગાઈસ ફિલહાલ તો છે ને મને કોઈ ફોનને તોડી ફોડીને નવરો કરો પછી નવો લેવો તે બી પોતાના પૈસાથી ભંગાર કલાકની ફોનને જઈને ત્યાંથી પડી જાય છે તો ગાઈસ આપણે કોઈ દિવસ વ્લોગ બનાવીએ છીએ તો ફોન નીચે તૂટી જ પડે છે જે તમે અત્યારે જોઈ શકો છો બરાબર તો ગાઈસ તમને લોકોને કેમ બીજાની ગાડીને ચલાવવાનું મજા એટલી આવે મને આજે જ ખબર પડી છે મેં આજ સુધી કોઈ પણ ગાડી નહીં માગેલી પણ આજે મેં નથી માગી બરાબર એ તો કામ હતું ને એટલે પાછળના ઘરના કાકી છે ને તે એની છોકરીને મળવા જવાના હતા બરાબર તો એ માગેલી ગાડીને ડ્રાઈવરમાં મેં હતો તો ગાડી ઓબ્વિયસલી મેં ચલાવી હે ને તો એ ચલાવીને છે ને કોરટ ગયા પહેલાં તો કોરટ ગયા ને મને એમ કે તમને લોકોને ફ્રૂટ એવું લેતી છે તે બતાવો પછી ત્યાં રજવાડ ગયા હતા તે બતાવ પણ સાલુમાંથી કંઈ બતાવાયું નહીં તો એ વાત પછી છે ને મને ગાડી મને ચલાવી ને મને બહુ મજા આવી ને તે બી બીજાની ગાડી ચલાવીને મજા આવે જ સાચી વાત ને તો ફિલહાલ તો છે ને મેં પલાઈ ગઈ છું તેવી જ બ્લોગ ઉતારું છું કેમ કે ઉતારી દેમ તો થોડુંક મને શાંતિ રહે હે ને પપ્પા ગયે છે કામે તો પપ્પાને ફોન કર્યો ને કીધું પપ્પા ક્યાં છે પપ્પા કહે સોનગઢ મેં કીધું હે શું કરતો છે કામ કરતો છે એમ કે કીધું સારું એમ પછી પપ્પાને કીધું પપ્પા મેં છે ને કોલેજ આવી છું એમ તો પપ્પા કહે સારું એમ કોના થઈ એમ તેમ મેં કીધું હા વાત કહી હતી ભાઈ ગયો છે કામે ભાભી ગઈ છે સ્કૂલે તો આજે ખાવાનું બનાવતી હતી પણ છે ને થોડુંક લેટ થઈ ગયેલું તો ભાભી ખાવાનું ખાવા વગર જતી રહી હતી તો અમે ભાઈ હાથે એને આપવા ગયા તે મેં તો નહીં લઈ જવાની ભાઈએ કીધું સારું એમ પછી લઈ જા ને એમ તો પછી લઈ લીધું મેં એને પહેલાં કીધેલું નહીં લઈ જજે તો એ કહેતા એ નહીં લઈ જાય તો મેં લઈને જતો રહેવા કહો સારું ત્યારે એમ પછી આજે ને કાલે શું થયું તમને લોકોને કેમ ને તો હે ને બહુ જ છે ને ઇરિટેટિંગ થઈ ગયેલું કોપીરાઇટ આવી ગયેલું કોપીરાઇટ એક તો વોચ ટાઈમ એક તો હે ને વધી નહીં રહેલો તો મેં છે ને લાઈવ સ્ટ્રીમ રાખવાની છું અઠવાડિયામાં એકવાર ને તે કયો વાર રાખતા આપણે રવિવાર કે ગુરુવાર કેમ કે બે જ છે ને એના પર મને ટાઈમ મળે કેમ કે અમે કામે જવા લાગવાની છું ફિલહાલ આજે ગુરુવાર છે એટલે મેં ઘરે જ છું હે ને તો ગઈશ કોઈ દિવસ આપણે પર કોઈ ઉમ્મીદ રાખીને આવે કે આ લઈ જશે તો મેં મદદ કરવા માટે તૈયાર છું મને બધાની હેલ્પ કરવાનું ગમે સિવાય પૈસા સિવાય નહીં કે પૈસા ભાઈ મેં બી ગરીબ જ છું મારા પર બી નથી રહેતા ને કાલે 500 રૂપિયા કોણ આપ્યા હું કર્યા એ કેમ ગરીબ થઈ ગઈ ભાઈને જ આપેલા છે કેમ કે એને મારા છે ને 1,000 રૂપિયા આપવાના છે તેમાંથી 500 આપ્યા એટલે 500 બાકી રહ્યા પપ્પાને આ કહેતી હતી પપ્પા લે તને આપી દે 500 રૂપિયા કેમ કે પપ્પાને બી આપવાના હતા પપ્પા કંઈ રહેવા દે એમ મને બહુ સારું લાગ્યું પણ કંઈ નહીં મેં ને કામે જવા પછી પાછી કમાવાના ત્યાં પપ્પાને 500 રૂપિયા આપી દેવા ને
જસ્ટ અત્યારે જ મેં શું ખાવાનું ખાધું છે ને શું બનાવેલું તે વાત કરું ને તો મેં બનાવેલું હતું ભાત ને પછી ટામેટાં બટાકું ને કાંદાનું શાક. તો મેં એવું બનાવ્યું, એવું અજીબ ગરીબ કેમ બનાવ્યું કેમ કે છે ને મેં ખીચડી બનાવવાની હતી તો મારા ભાઈ કે આ હું ખીચડી બનાવતી એમ તો મેં શાક મૂકી દીધેલું, થોડુંક મસાલા નાખીને પછી શાક બનાવી તેને ભાત બનાવી દે લે ત્યારે ખા એમ. તો ગાઈસ આજે ગુરુવાર છે ને કાલે શુક્રવાર પછી શનિવાર 15મી ઓગસ્ટ તો મેં કાં જવાની છું તમને લોકોને કહું, કદાચ ગામમાં કાં તો કશે નહીં કાં જાઉં. મને હે ને બહુ પબ્લિકમાં જવું મને 5 પૈસાનું ગમતું જ નથી. કેમ કે છે ને મને હે ને નહીં ગમતું, સાચું નહીં ગમે. તો ગાઈસ હવે તો મેં માંડવી પણ જવા લાગી છું એટલે તમને લોકોને પબ્લિક વ્લોગ જોવા મળશે. કેમ કે મેં કાલે તો ના ઉતારેલું કેમ કે પહેલા જ દિવસે જઈને થોડીક નહીં સારું લાગેલું તો બધા વાત કરતા ખા એ તો મેં પહેલાં તમને લોકોને કહેતી હતી પણ મેં મને ગમે છે વ્લોગિંગની દુનિયા. ઘરનું કામ બી કરા, બહારનું કામ પણ કરા, બહારના કામથી પૈસા પણ કમાવા ને ત્રીજું સાઈડ ઇન્કમ જેને છે મારી વ્લોગિંગ એનાથી પણ મેં કમાવા. તો ગાઈસ મેં વાત કરતી હતી ગાડીની તો છે ને કળદ ગયેલા ને મેં પેટ્રોલ પુરાવા ગઈ હતી તો બીજાની ગાડી તો મેં તો પેલું જ જોઉં કે નહીં બટન અમારી ગાડીમાં છે તેમ મને મળ્યું જ નહીં. પછી ત્યાં પેટ્રોલ પંપમાં જે ભાઈ હતા ને તેને કર્યું એમ તે ચાવી કરીને પછાડીથી જ છે ને એ ખોલવાના આવે ને તેવી એક્સેસમાં મને નહીં ખબર હતી તે પછી એ કર્યું પછી મીકું મને આપી દીધું કે ચાવીને પેલું એનું ઢાંકણું તો અમે પકડી રાખ્યું પછી 70નું પુરાવેલું ને પછી બીજા પૈસા આપ્યા તો પાછા ગજવા મૂકી દીધા ને પછી પાછું મારતા આવડું જોઈએ ને મેં કીધું લેવાનું જે માર્યા પછી મારી આપ્યું ને પછી પાછી આવી ને આવતા જતા બંને ટાઈમ છે ને થોડોક વરસાદ લાગ્યો તો મેં પલાઈ ગઈ હતી ને ફિલહાલ ત્યારે કોઈ ગાડી આવે છે. આઈ વિશ કે એમાં બધાની હેલ્પ કરું. મેં પૈસા કમાવું ને તો બી બધાની હેલ્પ કરે ને આવતા મારી મમ્મીની બાનું ઘર ત્યાં હતું તો મેં ત્યાં પણ ગઈ હતી તો હું કરતા હશે પછી ખાધું કે એવું વાત કરીને આવ્યું કેમ કે આઈ હોપ મારી લાઈફમાં છે ને મારા જીજસ છે ને તો એના વચન પ્રમાણે એટલે મેં બહુ સારી છોકરી છું. ઈશુ બાપ્પા છે ને એણે કીધેલું ને તેવી રીતે રહું છું ને એટલે મેં બહુ ખુશ છું, ચીલ છું. કોઈની ટેન્શન લેવા નાખી દે છે, કોઈને કંઈ માફ કરી દેવાનું. મેં ઈશુ બાપ્પાના વચનના લીધે મેં શીખ્યું છે આ બધું. બટ મેં બી તમારે જેવી જ હતી, કોઈને માફ નહીં કરતે, કોઈને બોલાવતે નહીં, બધાને દિલ દુખાવતે ને બધું ટેન્શન માથામાં રહેતા પણ ના એવું નથી. આપણે ખુશ છે કેમ કે ઈસુ બાપા આપણા સાથે છે. લવ યુ ઈસુ બાપા અનલિમિટેડ. પ્રથમ સ્થાને કોણ આવે છે તો મારા ઈશુ બાપા, એના સિવાય કોઈ ના. બરાબર તો આપણે મળતા છે નેક્સ્ટ વ્લોગમાં. જોતા રહેજો ટીકુના વ્લોગને. થેન્ક યુ સો મચ એટલું બધું સપોર્ટને પ્યાર કરવા માટે. લવ યુ ગાઈસ, બાય બાય.